સૌથી પહેલા મારા કુટુંબીજનો અને મારા મિત્ર વર્તુળનો ખૂબ આભાર કે જે મારા બધા જ વિડીયોને પોતાના સ્ટેટસમાં મૂકે છે. ધર્મ. જે સમયે આ જગત જ્ઞાન અને પ્રકાશથી શૂન્ય તથા અંધકારથી પરિપૂર્ણ હતું, તે સમયે એક બહુ મોટું ઈંડું ઉત્પન્ન થયું અને તે જ સઘળી પ્રજાની ઉત્પત્તિનું કારણ બન્યું. તે ઈંડું બહુ જ મોટું અને દિવ્ય પ્રકાશમય હતું. શ્રુતિ એનું સત્ય, સનાતન, જ્યોતિર્મય બ્રહ્મ સ્વરૂપે વર્ણન કરે છે. તે બ્રહ્મ અલૌકિક, સર્વત્ર સમ, અવ્યક્ત, કારણ સ્વરૂપ તથા સત અને અસત બંને છે. તે જ ઈંડામાંથી લોકપિતામહ પ્રજાપતિ બ્રહ્માજી પ્રગટ થયા. ત્યાર પછી 10 પ્રચેતા, દક્ષ, તેમના 7 પુત્રો, 7 ઋષિઓ અને 14 મનુ ઉત્પન્ન થયા. વિશ્વે દેવો, આદિત્યો, વસુઓ, અશ્વિની કુમાર, યક્ષો, સાધ્યો, પિશાચો, ગૃહકો, પિત્તરો, બ્રહ્મર્ષિઓ, રાજર્ષિઓ, જળ, ધુલોક, પૃથ્વી, વાયુ, આકાશ, દિશાઓ, સંવત્સર, ઋતુઓ, માસ, પક્ષ, દિવસ, રાત તથા જગતમાં જેટલી પણ વસ્તુઓ છે બધી જ તે ઈંડામાંથી ઉત્પન્ન થઈ. આ સંપૂર્ણ ચરાચર જગત જેનાથી ઉત્પન્ન થાય છે, પ્રલય સમયે તે જ પરમાત્મામાં લીન થઈ જાય છે. બરાબર તે જ પ્રમાણે જેમ ઋતુ આવતા તેના અનેક લક્ષણ પ્રગટ થઈ જાય છે અને ઋતુ બદલાતા લુપ્ત થઈ જાય છે, એ જ પ્રમાણે આ કાળચક્ર કે જેનાથી સઘળા પદાર્થોની ઉત્પત્તિ અને સંહાર થાય છે, તે અનાદિ અને અનંત રૂપે અવિરત ચાલતું રહે છે. સંક્ષેપમાં દેવતાઓની સંખ્યા 36,333 છે. વિવસ્વાનના 12 પુત્રો છે. દિવઃપુત્ર, બૃહદભાનુ, ચક્ષુ, આત્મા, વિભાવસુ, સવિતા, રુચિક, અર્ક, ભાનુ, આશાવહ, રવિ અને મનુ. મનુના 2 પુત્રો થયા, દેવભ્રાટ અને સુભ્રાટ. સુભ્રાટના 3 પુત્રો થયા, દશજ્યોતિ, શતજ્યોતિ અને સહસ્ત્રજ્યોતિ. આ ત્રણેય પ્રજાવાન અને વિદ્વાન હતા. 10 જ્યોતિના 10,000, શતજ્યોતિના 1,00,000 અને સહસ્ત્ર જ્યોતિના 10 લાખ પુત્રો ઉત્પન્ન થયા. એમનાથી જ પુરુ, યદુ, ભરત, યયાતિ અને ઇક્ષ્વાકુ વગેરે રાજર્ષિઓનો વંશનો વિસ્તાર થયો. ઘણા બધા વંશો અને પ્રાણીઓની ઉત્પત્તિ આ જ પરંપરા છે.